નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે કુલમના નિયમની વાત કરી. કુલમનો નિયમ સદિશ સ્વરૂપે આપણે શીખી ગયા. હવે એનાથી આપણે આગળ વધી ઉદાહરણ 1.4. ઉદાહરણ 1.4. સૌથી પહેલા આપણે આની રકમ સમજી. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુતબળ માટેનો કુલમનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, આપણે કુલમનો નિયમ શીખી ગયા. બે સ્થિત અથવા તમે એમ કહો કે સ્થિર, બે સ્થિર બિંદુવત વિદ્યુતભારો, જેવી રીતે આપણે કહીએ કે આ એક વિદ્યુતભાર અને આ બીજો વિદ્યુતભાર, આ રીતે બે વિદ્યુતભારો છે તો એની વચ્ચે કાં આકર્ષણ બળ લાગશે અને કાં અપાકર્ષણ બળ લાગશે. હવે આ બળ કેટલું લાગે તો એના માટે આપણે કુલમનો નિયમ શીખી ગયા. સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ, એટલે કે આપણું ગુરુત્વાકર્ષણ બળ. જેવી રીતે આપણે કહીએ કે આ એક કણ છે અને આ બીજો કણ છે, તો આ બંને કણ છે એટલે એ દળ ધરાવે છે. દળ ધરાવે છે તો એની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. આવું તમે 11મા ધોરણમાં શીખી ગયા. અગાઉ આપણે આની ચર્ચા પણ કરી હતી. આ બળ છે એ આકર્ષી પ્રકારનું હોય છે, ગુરુત્વાકર્ષણ બળ છે એ આકર્ષી પ્રકારનું હોય છે. અને આ બળ કેટલું લાગે તો એના માટે ન્યૂટનનો નિયમ આવે છે. બરાબર, ગુરુત્વાકર્ષણ બળ માટે આપણે ન્યૂટનને નિયમ આપ્યો છે. બંનેનો આધાર વિદ્યુત ભારો. જો વિદ્યુત બળ છે, વિદ્યુત બળ એના માટે જવાબદાર છે વિદ્યુત ભારો. ગુરુત્વાકર્ષણ બળ છે તો એના માટે જવાબદાર છે પદાર્થનું દળ. વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. વિદ્યાર્થી મિત્રો, સેજ હું યાદ અપાવું છું કે આપણી પાસે કુલમનો નિયમ છે કે F બરાબર K Q1 Q2 છેદમાં R નો સ્ક્વેર. અગાઉ આપણે આ શીખી ગયા છે. આ એક વિદ્યુતભાર, આ બીજો વિદ્યુતભાર. વિદ્યુતભારના મૂલ્યનો આપણે ગુણાકાર કરવાનો છે છેદમાં તેમની વચ્ચેનું અંતર. બે વિદ્યુતભારો આપણે આમ રાખ્યા છે, એની વચ્ચેનું અંતર એટલે R આપણે કહીએ તો R નો પહેલા આપણે વર્ગ કરવાનો છે. અંતર છે એનો વર્ગ કરવાનો છે અને આ બળ સાથે, વિદ્યુત બળ સાથે એને વ્યસ્ત સંબંધ છે. જો F ચલે છે 1/r નો વર્ગ, એટલે અહીં તમને વાક્ય આપ્યું છે અંતરના વ્યસ્ત વર્ગ પર છે. અંતર છે એનો વર્ગ કરવાનો અને એને વ્યસ્ત સંબંધ છે. બળ છે આ બળ, એની સાથે આને વ્યસ્ત સંબંધ છે. આ આપણે વિદ્યુત બળની વાત કરી. વિદ્યુત બળ. હવે ગુરુત્વાકર્ષણ બળમાં શું આવે? એના માટે ન્યૂટનનો નિયમ આવે. આપણા બે કણ આપણે આમ રાખ્યા છે તો આ એ દળ ધરાવે છે અને આ એ દળ ધરાવે છે. દળ ધરાવે છે તો એની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. હવે કેટલું લાગે તો એના માટે ન્યૂટનનો નિયમ છે કે F G બરાબર G m1 m2 છેદમાં r નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પેલો કોણ છે તો એનું દળ m1 કહીએ, આ બીજો કોણ છે એના દળને આપણે m2 કહીએ. તો બેયના દળનો ગુણાકાર કરવાનો છે. પછી એ બે વચ્ચેનું જે અંતર છે r, અંતરનો આપણે વર્ગ કરવાનો છે અને આ બળ સાથે વ્યસ્ત સંબંધ છે. એટલે કે Fg ચલે છે 1/r નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, આ આપણું વિદ્યુત બળ છે એના માટે અંતર સાથે આપણે આવો સંબંધ મળે છે. આ આપણું ગુરુત્વાકર્ષણ બળ છે એના માટે અંતર સાથે આવો સંબંધ મળે છે. એટલે અહીં તમને આપ્યું છે અંતરના વ્યસ્ત વર્ગ પર છે. આ નિયમ આપણે અગાઉ શીખી ગયા છે. હવે આપણે આ દાખલો છે એમાં ગણવાનું શું કીધું? આ દાખલો છે એમાં આપણે ગણવાનું શું કીધું તો કે ઇલેક્ટ્રોન એ છે એ વિભાગ, એમાં પહેલું ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા, જો અહીંથી આ જોઈન્ટ થશે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના એટલે કે મૂલ્યના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. વિદ્યાર્થી મિત્રો,
રકમ આ રીતે આપણે સમજવાની થાય કે આ એક ઇલેક્ટ્રોન છે અને આ એક પ્રોટોન છે. આ એક ઇલેક્ટ્રોન છે, આ પ્રોટોન છે. તો એની વચ્ચે વિદ્યુત બળ લાગે. વધારે સમજાય એના માટે હું આકૃતિ દોરું છું કે આ માનો કે આપણો ઇલેક્ટ્રોન છે અને આ માનો કે આપણો પ્રોટોન છે. હવે એની વચ્ચેનું અંતર આપણે આપ્યું નથી એટલે આપણે r કહી દઈએ છીએ અહીંયા. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર અત્યારે આપણે r લઈ લઈએ છીએ. ઇલેક્ટ્રોન છે એ કણ છે, પ્રોટોન છે તો એ પણ કણ છે. હવે આ બે વચ્ચે વિદ્યુત બળ લાગે. તેવી જ રીતે બે વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ પણ લાગે, કારણ કે ઇલેક્ટ્રોન કણ છે, કણ એટલે એ દળ ધરાવે છે. આ પ્રોટોન છે એ પણ કણ છે એટલે એ પણ દળ ધરાવે છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને કણ છે એટલે એ દળ ધરાવે છે. દળ ધરાવે છે એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે એક તો વિદ્યુત બળ લાગશે, તેવી જ રીતે એ બંને દળ ધરાવે છે એટલે ગુરુત્વાકર્ષણ બળ પણ લાગુ પડે. હવે અહીંયા આપણે વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ એની સરખામણી કરવાની છે, એટલે કે કયું બળ વધુ લાગે છે, વિદ્યુત બળ વધુ લાગે છે કે ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે છે, આવી આપણે સરખામણી કરવાની છે. હવે સરખામણી કરવાની વાત આવે એટલે આપણે ગુણોત્તર લેવો પડે. સરખામણી કરવાની વાત આવે એટલે આપણે ગુણોત્તર લેવો પડે. એટલે અહીં કીધું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના, માન એટલે કે મૂલ્યના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. કયું બળ પ્રબળ છે, કયું બળ નિર્બળ છે, આવી આપણે સરખામણી કરવાની છે. અત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો આ જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એના માટે ગણતરી કરી. આ અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ. વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે વિદ્યુત બળની વાત કરી. રકમ આ રીતે આપણે સમજવાની થાય કે આ એક ઇલેક્ટ્રોન છે અને આ પ્રોટોન છે. આ એ વિદ્યુત ભાર છે, આ એ વિદ્યુત ભાર છે. એની વચ્ચેનું અંતર હું એમ કહું કે r છે. અત્યારે આપણે અંતર કેટલું છે એ આપ્યું નથી એટલે આપણે અંતરને r વડે અહીંયા દર્શાવી દઈએ. હવે આ જે સ્થિતિ છે તો એમાં વિદ્યુત બળ કેટલું લાગે? તો વિદ્યુત બળ માટે આપણી પાસે કુલમ્બનો નિયમ છે. Fe વડે દર્શાવું, આ વિદ્યુત બળને હું Fe વડે દર્શાવું કે Q1 Q2 છેદમાં r². વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવો કુલમ્બનો નિયમ છે. અહીંયા વિદ્યુત બળને મેં Fe વડે દર્શાવ્યું છે. Fe k ની કિંમત લખી શકાય 1/4πε0. Q1 એટલે કે આપણો પેલો વિદ્યુત ભાર છે એટલે ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન છે એટલે એને -e વડે દર્શાવવાનો થાય. બીજો વિદ્યુત ભાર છે આપણો પ્રોટોન છે. પ્રોટોન છે તો એની ઉપરનો વિદ્યુત ભાર ધન હોય એટલે e વડે દર્શાવવાનું થાય. છેદમાં r². આગળ સાથે પાકો તો ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા થઈ જશે. 1/4πε0 e² છેદમાં r². આ બાજુ છે Fe. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ઋણ નિશાની એવી છે, આ ઋણ નિશાની એ આકર્ષણ બળ સૂચવે છે. આપણે જાણીએ છીએ કે એક ઇલેક્ટ્રોન હોય અને એક પ્રોટોન હોય તો બે વચ્ચે આકર્ષણ બળ લાગે છે. અહીંયા ઋણ નિશાની છે, આ ઋણ નિશાની એ આકર્ષણ બળ સૂચવે છે. આ એક ખાસ સમજો. ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન તો એના ઉપરનો વિદ્યુતભાર -e ગણવામાં આવે. પ્રોટોન છે તો એની ઉપરનો વિદ્યુતભાર +e ગણવામાં આવે, કારણ કે +1.6 × 10⁻19 કુલમ્બ હોય. બરોબર? આનું મૂલ્ય -1.6 × 10⁻19 કુલમ્બ હોય. આનું મૂલ્ય +1.6 × 10⁻19
19 કુલમ હોય, અથવા તમે એવું કહો કે એ આપણો મૂળભૂત વિદ્યુતભાર ઈ વડે દર્શાવ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અત્યારે વાત કરી છે એ વિદ્યુત બળ માટે વાત કરી છે. હવે એવી જ રીતે આપણે ગણતરી કરવાની થાય r અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે આપણે ગુરુત્વાકર્ષણ બળની વાત આવે એટલે ન્યૂટનના નિયમનો ઉપયોગ કરવો પડે, બરોબર. હવે આ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનના દળને me વડે દર્શાવાય, પ્રોટોન છે તો એના દળને mp વડે દર્શાવાય, ઇલેક્ટ્રોનના દળને me વડે અને પ્રોટોનના દળને mp વડે દર્શાવવામાં આવે. વિદ્યાર્થી મિત્રો આપણે ન્યૂટનના નિયમનો ઉપયોગ કરી તો Fg બરાબર g m1 m2 છેદમાં r નો સ્ક્વેર. g હાલો m1 એટલે આ ઇલેક્ટ્રોન છે એનું દળ લેવું પડે એટલે me, m2 એટલે બીજો કોણ આપણો પ્રોટોન છે તો એના દળને mp વડે દર્શાવાય, છેદમાં અંતર છે તો r જ છે, r નો વર્ગ. જો આ g છે એ સાર્વત્રિક અચળાંક છે 6.67 × 10⁻11. આ me એટલે ઇલેક્ટ્રોન નું દળ છે, બરાબર સમજો. m અને સફિક્સમાં e છે, જો e આ નીચે લખવાનું એટલે કે ઇલેક્ટ્રોન નું દળ. mp એટલે આ m છે સફિક્સમાં આ p લેવાનો છે, ટૂંકમાં નીચે p લેવાનું એટલે આ થયું પ્રોટોન નું દળ. હવે આ જે બળ છે ને આપણે Fg વડે દર્શાવ્યું છે. હવે અહીંયા આપણું ગુરુત્વાકર્ષણ બળ છે એ પણ આકર્ષી પ્રકારનું જ હોય છે. જેવી રીતે અહીંયા આકર્ષણ બળને માઈનસ નિશાની વડે દર્શાવ્યું છે એવી રીતે આપણું ગુરુત્વાકર્ષણ બળ છે એ તો હંમેશા આકર્ષી પ્રકારનું જ હોય છે, એટલે અહીંયા પણ તમે માઈનસ દર્શાવી શકો. અહીંયા પણ કહી શકાય કે આ ઋણ નિશાની છે એ આકર્ષણ બળ સૂચવે છે. હવે ધારો કે આને આપણે સમીકરણ 1 કીધું, આપણું વિદ્યુત બળ છે, આ આપણું ગુરુત્વાકર્ષણ બળ છે, એને આપણે સમીકરણ 2 કહીએ. હવે આપણે આનો શું લેવાનો ગુણોત્તર લેવાનો. સમીકરણ 1/2 તો શું થાય તો કે Fe છેદમાં Fg બરાબર માઈનસ આ માઈનસ છે અને આ માઈનસ છે એટલે આપણે ઈ લખતા નથી, કારણ કે આ આપણે મૂલ્ય લેવાનું છે. મૂલ્ય એટલે માના, મૂલ્ય હંમેશા ધન જ હોય એટલે આ મૂલ્ય લ્યો એટલે આ માઈનસ છે પ્લસ થઈ જશે, આનું મૂલ્ય લ્યો એટલે આ માઈનસ છે શું થઈ જાય પ્લસ થઈ જાય, એટલે માઈનસ નિશાની આપણે કાઢી નાખી. e નો સ્ક્વેર છેદમાં r નો સ્ક્વેર ના છેદમાં g me mp છેદમાં આવશે r નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો આ બળ છે, આ બળ એનું આપણે મૂલ્ય લેવાનું છે. મૂલ્ય હંમેશા ધન જ હોય, બરાબર. આને તમે આમે લખી શકો કે માનાંક e બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 e નો વર્ગ છેદમાં r નો વર્ગ. અહીંયા પણ તમે આ માનાંક લખો, આ માનાંક તો આ માઈનસ છે એ શું થઈ જાય પ્લસ થઈ જાય. હવે આગળ ગણતરી કરો તો આ r નો વર્ગ છે એ કેન્સલ થઈ જશે. આગળ શું થાય તો કે 1/4 પાઈ એપ્સિલોન 0
અને આ g ઇન્ટુ અહીંયા વિધો e નો વર્ગ અને અહીંયા વિધો me અને mp આ બાજુ છે fe છેદમાં fg. હવે આપણે આમાં ડેટા મૂકવાનો થાય. વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે આ g છે એ સાર્વત્રિક અચળાંક છે 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત. આ e છે એ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર એટલે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ. me એટલે ઇલેક્ટ્રોનનું દળ બરોબર જે રકમમાં તમને આપ્યું છે જો અહીંયા 9.11 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત કિલોગ્રામ. એવી રીતે પ્રોટોનનું દળ તો 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત કિલોગ્રામ. આ ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ તમને રકમમાં આપી દીધું છે પણ એપ્સિલોન 0 અને આ સાર્વત્રિક અચળાંક g છે એ મૂલ્ય તમારે યાદ રાખવાનું થશે, રકમમાં આપ્યું નથી. હવે આપણે આગળ ગણતરી કરી. fe છેદમાં fg બરાબર f છેદમાં 4 ગુણ્યા જો આ પાઈ છે પાઈ એટલે આપણે 3.14 લેવાના. એપ્સિલોન 0 એટલે 8.854 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત. g છે એની કિંમત લખો તો 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત. હવે ગુણ્યા અને તમે e ની કિંમત લખો એટલે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત અને એનો પાછો વર્ગ આવશે ના છેદમાં હજી આપણે me એટલે ઇલેક્ટ્રોનનું દળ આપ્યું છે 9.11 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત. mp એટલે પ્રોટોનનું દળ આપ્યું છે 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત. વિદ્યાર્થી મિત્રો આપણે આમાં ડેટા મૂકવાનો છે બરોબર. એક વખત હજી સમજાવું. પાઈ એટલે 3.14 એપ્સિલોન 0 એટલે 8.854 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત. g એટલે સાર્વત્રિક અચળાંક 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત. e એટલે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત. me એટલે કે ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત. mp એટલે પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત. હવે આપણે આનું સાદુરૂપ આપવાનું થાય. સૌથી પહેલા આપણે આ 1.6 છે એનો વર્ગ છે એટલે 1.6 ગુણ્યા 1.6 એટલે ઈ આપણને મળશે 2.56 ગુણ્યા જો આ માઈનસ 19 ઘાત છે એની 2 ઘાત છે એટલે 19 * 38 થશે 10 ની માઈનસ 38 ઘાત છેદમાં હવે આપણે આ બધાનો ગુણાકાર કરવાનો 4 3.14 8.854 6.67 9.11 1.67 મેં લાલ લાઈન કરી એ બધાનો હવે આપણે ગુણાકાર કરવાનો થાય તો 4 એને ગુણ્યા 3.14 એને ગુણ્યા 8.854 એને ગુણ્યા 6.67 એને ગુણ્યા 9.11 એને ગુણ્યા 1.67 એટલે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવ્યો 11284 69 53 51 અને 1. હવે આપણે ઘાતાંક છે એનો ગણતરી કરવાની થાય. જો અહીંયા 10 ની માઈનસ 12 ઘાત છે, અહીંયા 10 ની માઈનસ 11 ઘાત છે,
10 ની માઈનસ 31 ઘાત છે, 10 ની માઈનસ 27 ઘાત છે. આધાર સરખા હોય એટલે ઘાતાંકોનો સરવાળો થાય. એટલે આપણે સરવાળો કરવાનો થાય 12 + 11 + 31 + 27. એટલે આનો જવાબ આવ્યો 81. 10 ની માઈનસ 81 ઘાત. હવે આપણે 2.56 એને ભાગ્યા આપણે આ કરવાના. એટલે 2.56 એને ભાગ્યા આપણે કરી 11,284.69 53 51 અને 1. તો આનો જવાબ આવ્યો 0.00022 એને ગુણ્યા. હવે જો આ 10 ની માઈનસ 31 ઘાત 10 ની માઈનસ 81 ઘાત છે એને અંશમાં લઈ જાવ એટલે આ પ્લસ થઈ જશે. બરોબર, ઈ પ્લસ અને ઓલી માઈનસ 38 છે. જો એટલે 81 માઈનસ 38 તો 43 આવશે. 10 ની 43 ઘાતાંક. હવે આને 3 એકમ આપણે ખસેડી. બરોબર, 1 2 3 અને 4 એકમ ખસેડી એટલે દશાંશ ચિહ્ન જો આપણે 1 2 3 ને 4 એટલે અહીંયા લાવી તો આટલી ઘાતાંક અહીંયા ઘટી જશે. બરોબર, હજી એક વખત સાદુરૂપ આપણે જોઈ લઈએ. 2.56 એને ભાગ્યા આપણે કરી 11,284.69 53 51 અને 1 તો 22 68 55 22 હવે આ દશાંશ ચિહ્ન આપણું અહીંયા આવી જાય તો 2.2685592 ગુણ્યા અહીંયા 1 2 3 ને 4 એકમ ખીસા એટલે 10 ની 39 આવે. બરોબર, એટલે આ દાખલો છે એની ગણતરી ખાસ સમજજો. બુકમાંનો જવાબ છે, બુકમાં જવાબ 2.4 આપ્યો છે ગુણ્યા 10 ની 39 ઘાતાંક. એટલે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરજો, ટ્રાય કરજો જવાબ આવે છે કે નહીં. હવે આજે આપણે જવાબ મળ્યો બરોબર, એના ઉપરથી તારણ શું મળે? બરોબર, તો આના ઉપરથી તારણ તમને શું મળે? આ બાજુ છે FE છેદમાં FG. FE ને કરતા કરો તો FG આ બાજુ જશે 2.4 ગુણ્યા 10 ની 39 ઘાતાંક અને આ FG આ બાજુ ગયું છે. તો આનો મતલબ શું થયો કે વિદ્યુત બળ છે, વિદ્યુત બળ એ 2.4 ગુણ્યા 10 ની 39 ઘાતાંક ગણું છે. ગુરુત્વાકર્ષણ બળ છે, આ ગુરુત્વાકર્ષણ બળ એના કરતા આટલા ગણું વધારે શું છે તો કે વિદ્યુત બળ. બરોબર, એવું આના ઉપરથી તમે તારણ કાઢી શકો કે વિદ્યુત બળ છે એની પ્રબળતા વધુ છે. ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત બળની પ્રબળતા વધુ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધી આ પહેલા વિભાગની આપણે ગણતરી જોઈ લીધી. એવી જ રીતે હવે આપણે આ બીજો વિભાગ છે બરોબર, બીજો નંબર એની ગણતરી કરવાની થાય. હવે આમાં આપણે શું કીધું તો કે બે પ્રોટોન છે. જો આમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન બે હતા, એક ઇલેક્ટ્રોન હતો અને એક પ્રોટોન હતો. હવે આપણે બે પ્રોટોન માટે ગણતરી કરવાની છે. ફરીથી બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. બરોબર, એટલે કે બે પ્રોટોન લેવાના. આકૃતિ આપણે સમજવાનો પ્રયત્ન કરી તો આ એક પ્રોટોન છે, એવી રીતે આ બીજો પ્રોટોન છે, એની વચ્ચેનું અંતર r છે. તો હવે આપણે
આ બે પ્રોટોન છે એની વચ્ચેનું અંતર r છે તો હવે વિદ્યુત બળ શોધવાનું ગુરુત્વાકર્ષણ બળ શોધવાનું અને પછી એનો ગુણોત્તર લેવાનો છે આ જે ગણતરી કરી ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે એવી જ ગણતરી હવે આના માટે આપણે કરવાની થાય છે એટલે આપણે પહેલા તો સપોર્ટ કરવી પડે કે r અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ હાલો વિદ્યુત બળની વાત આવે એટલે આપણી પાસે કુલમ્બનો નિયમ છે Fp વડે આપણે દર્શાવીએ Fp બરાબર k q1 q2 છેદમાં r નો વર્ગ અત્યારે આપણે F વડે દર્શાવી દઈએ બરોબર હવે Fe બરોબર આયા પર આ જે બળ લાગે એને આપણે Fe વડે દર્શાવીએ તો Fe બરાબર k એટલે 1/4πε0 આ પેલો વિદ્યુતભાર એટલે પ્રોટોન છે એટલે એના ઉપરનો વિદ્યુતભાર E ગણાય આ એક પ્રોટોન છે એટલે એના ઉપરનો વિદ્યુતભાર E ગણાય એટલે E છેદમાં અંતરનો વર્ગ એટલે r નો વર્ગ Fe બરાબર 1/4πε0 E નો વર્ગ છેદમાં r નો વર્ગ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આપણું આ જે વિદ્યુત બળ છે એ ધન આવ્યું છે એટલે અર્થ શું થાય અપાકર્ષણ બળ સૂચવે છે બરોબર આ એક પ્રોટોન છે અને આ બીજો પ્રોટોન છે તો આપણે સમજી છીએ કે ઈ બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે એટલે અહીંયા આપણો આ જે જવાબ છે એ ધન આવે છે એટલે આ ધન નિશાની જે આવે એ આપણને અપાકર્ષણ બળ સૂચવે છે હાલો એવી રીતે હવે આપણે ગણતરી કરવાની થાય r અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આ પ્રોટોન છે આ એક પ્રોટોન છે એટલે બંને કોણ છે એટલે દળ ધરાવે બરોબર પ્રોટોન કેટલું દળ ધરાવે તો કે 1.67 × 10⁻27 બંને કોણ છે દળ ધરાવે છે એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે ન્યૂટનનો નિયમ લાગુ પડે શું છે તો આપણે જાણીએ છીએ કે Fg બરાબર g m1 * m2 છેદમાં r નો સ્ક્વેર આગળ સાદુરૂપ આપો તો g આ m1 એટલે આપણો પ્રોટોન છે પ્રોટોનના દળને mp વડે દર્શાવાય આ બીજો છે કોણ ઈ પણ પ્રોટોન છે એટલે એના દળને પણ mp વડે દર્શાવાય છેદમાં r નો વર્ગ g mp નો વર્ગ જો આ mp અને આ mp એટલે mp નો વર્ગ r નો વર્ગ આ Fg છે હવે આયા આપણે ઋણ નિશાની લખી આયા બરાબર તો ગુરુત્વાકર્ષણ બળ છે એ હંમેશા આર્કસી પ્રકારનું હોય છે બરાબર આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એ હંમેશા આર્કસી પ્રકારનું હોય એટલે અહીં માઈનસ આવે હવે અહીંયા ઋણ નિશાની છે એ આકર્ષણ બળ સૂચવે છે હવે આપણે અહીંયા મૂલ્ય લેવાનું છે મૂલ્ય લઈ એટલે આ પ્લસ થઈ જાય મૂલ્ય હંમેશા ધન જ હોય એટલે આ માઈનસ નિશાની આપણે અહીંયા દર્શાવતા નથી આને માનો કે આપણે સમીકરણ 3 કીધું હોય અને આને માનો કે આપણે સમીકરણ 4 કીધું હોય તો હવે આપણે શું કરવાનું સમીકરણ 3/4 કરવાનું જો આ વિદ્યુત બળ છે આ ગુરુત્વાકર્ષણ બળ છે એનો આપણે ગુણોત્તર લેવાનો છે બરોબર એટલે આગળ ગણતરી આપણે કરી
તો FE છેદમાં FG બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 E નો વર્ગ છેદમાં R નો વર્ગ ના છેદમાં G MP નો વર્ગ છેદમાં R નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો આ R નો વર્ગ છે કેન્સલ થઈ જશે. હજી આપણે આગળ ગણતરી કરી તો FE છેદમાં FG બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 અને G જો 1/4 પાઈ એપ્સિલોન 0 અને આ પાછો G આયા છે અંશમાં છે E નો વર્ગ છેદમાં છે MP નો વર્ગ ગુણ્યા E નો વર્ગ છેદમાં છે MP નો વર્ગ. હવે આમાં તમારે ડેટા મૂકવાના થાય 1/4 ગુણ્યા 3.14 ગુણ્યા એપ્સિલોન 0 એટલે 8.854 એને ગુણ્યા 10 - 12 ગુણ્યા G એટલે 6.67 ગુણ્યા 10 - 11 ગુણ્યા હાલો E નો વર્ગ એટલે 1.6 ગુણ્યા 10 - 19 અને એનો પાછો વર્ગ કરવાનો. છેદમાં શું આવે તો કે પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 - 27 આવશે. વિદ્યાર્થી મિત્રો તમારે ડેટા મૂકવાનો છે. હવે આપણે આનું સાદું રૂપ આપવાનું થાય. જો 1.6 એનો વર્ગ કરો એટલે 2.56 થાય એને ગુણ્યા 10 - 19 × 38 થાય 10 - 38 છેદમાં હવે આપણે આ બધાનો ગુણાકાર કરવાનો થાય 4 3.14 8.854 6.67 અને 1.67 આનો વર્ગ આવશે. સોરી જો આ MP નો વર્ગ છે એટલે આનો પાછો વર્ગ આવશે. હવે આ 1.6 છે એનો પાછો વર્ગ છે એટલે એનો આપણે બે વખત ગુણાકાર કરી નાખશું. 4 ગુણ્યા 3.14 ગુણ્યા 8.854 એને ગુણ્યા 6.67 એને ગુણ્યા 1.67 ગુણ્યા 1.67 એટલે આનો જવાબ આવ્યો 2059 65 43 61 81 ગુણ્યા હવે આપણે ઘાતાંક ગણવાની થાય. અહીંયા 10 - 12 છે અહીંયા 10 - 11 છે અહીંયા 10 - 27 છે ને એનો પાછો વર્ગ છે એટલે 27 × 54 થશે. એટલે 12 + 11 + 27 × 54 એટલે 77 ઘાતાંક થશે 10 - 77 ઘાતાંક. હવે આપણે 2.56 એને ભાગ્યા આટલા કરવાના 2.56 છે એને ભાગ્યા આપણે એટલા કરવાના એટલે 2.56 એને ભાગ્યા 2059 પોઈન્ટ 65 43 61 81 તો આનો જવાબ આપણને મળે 0.0012 37 51 94 અને 4 એને ગુણ્યા આને અંશમાં લઈ જાવ 10 - 77 ઘાતાંક છે એને અંશમાં લઈ જાવ એટલે પ્લસ ઘાતાંક થઈ જાય ઓલી -38 છે જો એટલે 77 - 38 કરો એટલે એનો જવાબ 39 આવશે. આપણે 3 પોઈન્ટ ખસેડીએ 1 2 ને 3 આ દશાંશ ચિહ્નને જો અહીંયા લેવી તો 1.23 75 19 44 એને ગુણ્યા 10 ની
1 2 ને 3 3 એકમ પૈસા એટલે 39 છે 36 ઘાતાંક થઈ ગઈ 39 માંથી 3 બાદ કરવી પડે ઘાતાંક એટલે આ બુકમાં નિયરલી ઇક્વલ ટુ તમને 1.3 બતાવ્યું છે આ ગુણ્યા 10 ની 36 ઘાતાંક વિદ્યાર્થી મિત્રો આ ગણતરી કરવાની પ્રેક્ટિસ કરજો બરોબર ઉતાવળ ન કરતા નહીતર એમાં ભૂલ પડશે એટલે વિદ્યાર્થી મિત્રો આયા પણ તમે જોઈ શકો કે FE છેદમાં FG બરાબર આવું મળ્યું FE ને જો કરતા કરો તો 1.3 ગુણ્યા 10 ની 36 ઘાત FG થયું આના ઉપરથી તારણ શું નીકળે તો કે આ વિદ્યુત બળ છે આ વિદ્યુત બળ બે પ્રોટોન છે બે પ્રોટોન એની વચ્ચે લાગતું વિદ્યુત બળ આ ગુરુત્વાકર્ષણ બળ છે એના કરતા આટલા ગણું છે 1.3 ગુણ્યા 10 ની 36 ઘાત ગણું છે એટલે આયા જે વિદ્યુત બળ લાગે છે બે પ્રોટોન આપણે આમ રાખ્યા છે એની વચ્ચે જે વિદ્યુત બળ લાગે છે એની પ્રબળતા ગુરુત્વાકર્ષણ બળ કરતા વધુ છે આ રીતે તમે આ સમજી શકો વિદ્યુત બળ છે એની પ્રબળતા ગુરુત્વાકર્ષણ બળ કરતા વધુ છે વિદ્યાર્થી મિત્રો આ આપણે પહેલો મુદ્દો અને આ બીજો કેસ પહેલો કેસ અને બીજો કેસ છે એની આપણે ચર્ચા કરી હજી બુકમાં ટેક્સ્ટ બુકમાં તમને થોડુંક વધારે સમજાવ્યું છે આપણે જાણી છીએ કે પરમાણુ છે પરમાણુ એના ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે બરોબર તમે બધા જાણો છો કે આ માનો કે પરમાણુનું ન્યુક્લિયસ છે જો વાસ્તવમાં ન્યુક્લિયસ હોય એકદમ સૂક્ષ્મ હોય ન્યુક્લિયસ એકદમ સૂક્ષ્મ હોય છે પણ અહીંયા આપણે સમજવા માટે મેં આકૃતિ છે એ સેજ મોટી અહીંયા બતાવી છે તો આ ન્યુક્લિયસ છે એની અંદર શું હોય તો કે પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે આ આકૃતિ સમજવા માટે મેં મોટી દર્શાવી છે વાસ્તવમાં ન્યુક્લિયસ એકદમ સૂક્ષ્મ હોય છે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે જ્યારે ઇલેક્ટ્રોન છે એ આ કક્ષામાં ગતિ કરતા હોય છે હવે અહીંયા આપણે એવી વાત કરી છે કે ન્યુક્લિયસ છે એની અંદર જે આ પ્રોટોન છે આ એક પ્રોટોન અને આ બીજો પ્રોટોન એની વચ્ચેનું અંતર બે પ્રોટોન વચ્ચેનું અંતર 10 ની -15 ઘાત મીટરના ક્રમનું હોય છે બે પ્રોટોન વચ્ચેનું અંતર 10 ની -15 ઘાત મીટર અથવા તમે એમ કહો કે એક ફર્મી બે પ્રોટોન વચ્ચેનું અંતર 10 ની -15 ઘાત મીટર જેટલું હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આ એક પ્રોટોન છે આપણો અને આપણો બીજો પ્રોટોન છે હવે બે વચ્ચેનું અંતર આપણે લેવાનું 10 ની -15 ઘાત મીટર 10 ની -15 ઘાત મીટર બે વચ્ચેનું આપણે અંતર લેવાનું છે અથવા એમ કહો કે એક ફર્મી હવે આ પ્રોટોન છે અને આ એક પ્રોટોન છે બરોબર તો આની વચ્ચે વિદ્યુત બળ લાગે તો શું કરવાનું વિદ્યુત બળ શોધવાનું એવી રીતે આ પ્રોટોન છે તો એને દળ છે આ એક પ્રોટોન છે તો એ પણ દળ ધરાવે છે તો આપણે એનું શું કરવાનું ગુરુત્વાકર્ષણ બળ શોધવાનું બરાબર વિદ્યુત બળ શોધવાનું ગુરુત્વાકર્ષણ બળ શોધવાનું અને જોવાનું કે કોની પ્રબળતા વધુ છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની વાત કરશું આ જે દાખલો છે બરાબર આપણો દાખલો 1.4 છે એના આ પહેલા વિભાગની આપણે વાત કરી છે આ તમારે સેટ નોટમાં દાખલો ગણવાનો છે વ્યવસ્થિત